નમસ્કાર. ક્યારે એવું વિચાર્યું છે કે એક નાના શહેરનો વિરોધ આખા દેશના ઇતિહાસ પર કેવી અસર કરી શકે? ચાલો આજે ઇતિહાસના પાના ઉથલાવીએ અને ઈડર રજવાડાના એક એવા જ આંદોલન વિશે વાત કરીએ જ્યાં સામાન્ય લોકોએ પોતાના હક્કો માટે અવાજ ઉઠાવ્યો હતો. આ સ્ક્રીન પર જે દેખાય છે ને એ છે ઈડર રાજ્યનું રાજચિહ્ન, એટલે કે કોટ ઓફ આર્મ્સ. એ સમયમાં આ સત્તા અને શાસનનું પ્રતીક હતું. ઈડર, જે આજે ગુજરાતમાં છે, એ વખતે બ્રિટિશ ભારતના અસંખ્ય રજવાડાઓમાંથી એક હતું. અને બસ અહીંથી જ આપણી વાત શરૂ થાય છે. તો આ આખી કહાની શેના વિશે છે? એ છે શાસન સામે પ્રજાના અવાજની. કેવી રીતે સામાન્ય લોકો ભેગા થયા, સંગઠિત થયા અને પોતાની માંગણીઓ માટે શાસનને પડકાર ફેંક્યો. ચાલો આમાં થોડા ઊંડા ઉતરીએ. તો સૌથી પહેલાં એ સમજવું જરૂરી છે કે ઈડરમાં એ વખતે માહોલ કેવો હતો. જુઓ, બ્રિટિશ શાસન હેઠળના રજવાડાઓની એક અલગ જ રાજકીય વ્યવસ્થા હતી અને ઈડરમાં રાજ્યની કેટલીક નીતિઓ, જેમ કે લોકોના અધિકારો પર કાપ મૂકવો કે પછી વહીવટી નિર્ણયો, એના કારણે લોકોમાં ધીરે ધીરે અસંતોષ ફેલાઈ રહ્યો હતો. થયું એવું કે રાજ્યના નિર્ણયો અને વહીવટના કારણે પ્રજામાં નારાજગી વધતી જતી હતી. આ જે અસંતોષ હતો ને એ જ આગળ જતા એક મોટા અને સંગઠિત વિરોધનો પાયો બનવાનો હતો. પરિવર્તનની એક નાની ચિનગારી હવે ધીમે ધીમે સળગી રહી હતી. અને પછી આ જે છૂટું-છવાયો ગુસ્સો હતો, જે અસંતોષ હતો, એને એક દિશા મળી. લોકોનો આક્રોશ એક સંગઠનમાં ફેરવાયો જેનું નામ પડ્યું પ્રજામંડળ. ચાલો જોઈએ કે આની શરૂઆત કેવી રીતે થઈ. ઈડર પ્રજામંડળની સ્થાપના થઈ ફેબ્રુઆરી 1935માં. પણ અહીંયા એક મજાની વાત છે. જે સ્ત્રોતમાંથી આ માહિતી મળી છે એમાં લખ્યું છે કે બીજું અધિવેશન 1926માં ભરાયું હતું. હવે 1935માં સ્થાપના થાય અને અધિવેશન 1926માં? આ ચોક્કસપણે તારીખની કોઈ ભૂલ લાગે છે. પણ આનાથી એક વાત તો સમજાય છે કે ઇતિહાસને સમજતી વખતે આવા સ્ત્રોતોને કેટલી બારીકાઈથી જોવા પડે છે. તો સવાલ એ થાય કે આ પ્રજામંડળ હતું શું? સાવ સાદી ભાષામાં કહીએ તો એ રજવાડાઓમાં લોકોએ જાતે બનાવેલું એક સંગઠન હતું. એમનો મુખ્ય હેતુ હતો પોતાના નાગરિક હક્કો માટે લડવાનો અને સ્વશાસન મેળવવાનો. કહી શકાય કે એ લોકોનો પોતાનો રાજકીય અવાજ હતો. હવે સંગઠન તો બની ગયું, પણ વિરોધ કરવો કેવી રીતે? તો પ્રજામંડળે અલગ અલગ રસ્તા અપનાવ્યા. અને હા, આ કોઈ હિંસક આંદોલન નહોતું, બિલકુલ ગાંધીજીના રસ્તે ચાલવાવાળું હતું. એ લોકોએ શું કર્યું? તો જુઓ, ગાંધીજીના અહિંસક માર્ગેથી પ્રેરણા લઈને એમણે દારૂની દુકાનો બંધ કરાવવા માટે પિકેટિંગ કર્યું, વિદેશી કાપડની હોડી કરી, સભાઓ અને સરઘસો કાઢીને પોતાની વાત લોકો સુધી પહોંચાડી. એટલું જ નહીં, છાપાઓમાં લેખો લખાવ્યા અને અંગ્રેજ અધિકારીઓ સુધી ફરિયાદો પણ પહોંચાડી. ટૂંકમાં શાસન પર દબાણ લાવવાનો દરેક શાંતિપૂર્ણ પ્રયાસ કર્યો. અને આ આંદોલન કોઈ અજાણ્યા લોકો નહોતા ચલાવતા. એમાં માંડવાના મયુરદાસ ગાંધી જેવા ઘણા જાણીતા કાર્યકરો સક્રિય હતા. આવા લોકોના પ્રયત્નોથી જ તો આંદોલનને સાચી તાકાત મળી. આ જે કહેવાયું છે ને કે છાપા ઈડર રાજ્યનો દંભ ખુલ્લો પડી ગયો હતો, એ બિલકુલ સાચું છે. સૌરાષ્ટ્ર અને બોમ્બે ક્રોનિકલ જેવા અખબારોએ ઈડર રાજ્યના વહીવટની બધી પોલ ખોલી નાખી. એ સમયમાં સાચી માહિતી જ સૌથી મોટું હથિયાર હતી. આ લડાઈ માત્ર ઈડર પૂરતી સીમિત ન રહી. અહીંના કાર્યકરોએ મહેસાણાના પોલિટિકલ એજન્ટ અને છેક મુંબઈના ગવર્નર સુધી ફરિયાદો પહોંચાડી. એમનો હેતુ સ્પષ્ટ હતો: રાજ્ય પર બહારથી પણ દબાણ વધારવું. સારું, તો આટલો બધો વિરોધ જોઈને સરકારની પ્રતિક્રિયા શું હતી? સ્વાભાવિક છે, શાસને આ આંદોલનને કચડી નાખવાનો જ પ્રયત્ન કર્યો. અને આ દમનનું શિકાર બન્યા ગંગારામ શુક્લ. એ આંદોલનના એક ખૂબ જ સક્રિય કાર્યકર હતા અને એટલે જ એ રાજ્યની નજરમાં આવી ગયા. એમને સજા શું મળી? આર્થિક ફટકો. એમની લગભગ 100 વીઘા જમીન. હા, સ્ત્રોતમાં દીવા લખેલું છે, પણ એ મોટે ભાગે વીઘા જ હશે, જે ત્યારે જમીન માપવાનો એકમ હતો. તો આટલી બધી જમીન સરકારે લઈ લીધી. આ ઘટના બતાવે છે કે આંદોલનમાં ભાગ લેવો એ કેટલું જોખમી હતું. ગંગારામ શુક્લની જમીન જપ્ત કરવાનો મતલબ બીજા કાર્યકરોને ડરાવવાનો પણ હતો. આ લડત સહેલી નહોતી. ભલે સરકારે ગમે તેટલો દમન કર્યો, પણ આ આંદોલન પોતાની એક ઊંડી છાપ છોડી ગયો. તો ચાલો જોઈએ કે આનો વારસો શું રહ્યો.
સ્ત્રોત પ્રમાણે આ આંદોલનનું સૌથી મોટું અને સૌથી મહત્વનું પરિણામ એ આવ્યું કે ઈડરની જનતામાં જાગૃતિ આવી. લોકો હવે પોતાના હક્કો વિશે સવાલ પૂછવા લાગ્યા હતા, સંગઠિત થતા શીખી ગયા હતા. અને આ જાગૃતિ જ આવનારા સમયમાં મોટા પરિવર્તનનો પાયો બની. અને આ આખી વાત આપણને એક સવાલ પાસે લાવીને ઊભા રાખે છે. ઈડર જેવા એક નાનકડા રાજ્યનું આંદોલન ભારતના આઝાદીના મોટા સંગ્રામનો હિસ્સો કેવી રીતે બની શકે? શું નાના સ્થાનિક સંઘર્ષો મળીને જ રાષ્ટ્રનો ઇતિહાસ નથી રચતા? આના પર વિચારવા જેવું ખરું.